ચાણસ્મા ખાતે વોર્ડ નંબર 3ના ઉમેદવારો દ્વારા મતદારોનો આભાર સભા યોજવામાં આવી। ચાણસ્મા ખાતે વોર્ડ નંબર 3ના ઉમેદવારો દ્વારા મતદારનો આભાર વ્યક્ત સભા યોજાઈ। પાટણના ચાણસ્મા ખાતે તાજેતરમાં જ યોજાયેલ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપનો 15 બેઠકો સાથે વિજય થયો, ત્યારે ચાણસ્માના વોર્ડ નંબર 3માં પણ ભાજપની પેનલના 4 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો, જેમાંના ચાણસ્માના સેવાધારી અને શક્તિ મંડપ ડેકોરેશનના માલિક રંગુનસિંહ વાઘેલાની પત્નીનો પણ વિજય થયો હતો। ત્યારે તમામ વોર્ડ નંબર 3ના મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે સભાનું આયોજન કરવામાં આવ્યું। ચાણસ્મા ખાતે યોજાયેલી નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 3માંથી મંજુબા રંગુનસિંહ વાઘેલા તથા હિતલબેન પ્રફુલભાઈ વ્યાસ તેમજ રાકેશભાઈ લાલસિંહ પરમાર અને પિનલકુમાર ભરતભાઈ પટેલનો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિજય થયો હતો। ત્યારે ઉમેદવારો દ્વારા મતદારોનો આભાર વ્યક્ત કરવા માટે એક સભાનું આયોજન કર્યું, જેમાં તમામ મતદારો ઉપસ્થિત રહ્યા અને ઉમેદવારો દ્વારા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં વિકાસની ગતિ આગળ લઈ જવા માટે પણ વચન આપ્યું હતું। ત્યારે વોર્ડ નંબર 3માં ભાજપમાંથી જીતેલા મંજુબા રંગુનસિંહ વાઘેલાના પતિ રંગુનસિંહ વાઘેલા દ્વારા અવારનવાર ચાણસ્મા સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, તેમજ ગત સમયમાં કોરોના કાળ દરમિયાન 3 મહિના જેટલા સમયમાં જરૂરિયાતમંદ લોકોને ભોજનની વ્યવસ્થા કરી આપી, તેમજ પાટણ જિલ્લા પત્રકારિતા પરિષદની વિવિધ સેવાકીય કાર્યોમાં પણ સહભાગી થયા। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ।